નમસ્કાર મિત્રો. મિત્રો, ગોદી મીડિયા બતાવે કે ના બતાવે, પરંતુ દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના 24 દિવસના ઉપવાસ અને એ સાથે સમગ્ર ભારતમાંથી જે યુવા વર્ગ ત્યાં ઉમટી પડ્યો છે. સોનમ વાંગચુકની માંગણી શું છે? નીટની પરીક્ષાઓમાં જે કૌભાંડ થયા છે અને એના માટે શિક્ષણ પ્રધાન જવાબદાર છે. એટલે સ્વાભાવિક છે ને, જવાબદાર છે જ, એમાં ખોટું પણ શું છે? અને ભારતમાં કંઈ એક જ વખત આવું બન્યું, 70 વખત પરીક્ષાઓના કૌભાંડો બહાર આવ્યા હોય તો એની સામે ભારતની જનતાને, ભારતની પ્રજાનો જવાબ માગવાનો અધિકાર છે. પણ ગઈકાલે પોલીસે જે બર્બરતાથી, તમે જુઓ કેવા યુવાનોને, એક યુવાન ઊભો હોય અને એની બે બાજુથી બે જવાનો એને પેલા ઢોરના મારતા એની કરતા ખરાબ રીતે ટીપી રહ્યા છે. એક ને આવા સેંકડો કિસ્સાઓ, અને છતાં ગોદી મીડિયા તો 100% મૌન છે. કારણ કે એમણે તો એમના આકાઓને ખુશ રાખવાના છે. પણ જે પોલીસ અને બીજા દળોએ જે આતંક મચાવ્યો છે, એ આતંક જોઈને એના મા બાપો, એના પરિવારજનોનો આત્મા શું કહેતો હશે? તમે જરા વિચારો, શાંતિથી વિચારો કે આ લોકો જે અનાચાર કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે, આ જે યુવાનો છે એ આ દેશના કંઈ આતંકવાદીઓ છે? આ પરદેશથી આવેલી પ્રજા છે? આ લોકોની અનૈતિક માગણીઓ છે, બિનબંધારણીય માગણીઓ છે? શા માટે એમની પર આવો અત્યાચાર કરી શકાય? કેમ એમની સાથે વાટાઘાટો કેમ ન કરી શકાય? સોનમ વાંગચુકની સાથે અત્યાર સુધી વાટાઘાટોનો માર્ગ કેમ નથી અપનાવવામાં આવ્યો? શા માટે આ બધા અનાચાર, અત્યાચાર થઈ રહ્યા છે? આ વિચારવા જેવું નથી લાગતું? સાથે સાથે તમને એવું નથી લાગતું કે ભાઈ અંગ્રેજો શું ખોટા હતા? અંગ્રેજો શું ખોટા હતા? આ અંગ્રેજ પ્રજાની તાસીર પણ વિચારવા જેવી છે કે ભારતની કુલ વસ્તીના 1% પણ 100માં ભાગ જેટલા, ભારતની વસ્તીના 1% પણ 100માં ભાગ જેટલા અંગ્રેજો વેપારીઓ ભારતમાં આવ્યા, અને ભારતનું જે ભૌગોલિક ક્ષેત્રફળ છે એની કરતાં 16 ગણા નાના ક્ષેત્રફળના પ્રદેશમાંથી આવેલા કરોડો દેવો અને કરોડો માતાઓના પ્રદેશમાં આવ્યા, અને જે પ્રદેશની અંદર 10 વખત ભગવાન અવતાર ધારણ કર્યો છે. અને આ વેપારી અંગ્રેજો આવી અને અહીંના માલિક બની બેઠા. તમે જો કેટલી બધી આ દેશની પ્રજાની માનસિક અધોગતિ હશે. કારણ કે અહીંની જે પ્રજા છે ને, એ આ દેશના રાષ્ટ્રના, આ દેશની સંસ્કૃતિના, આ દેશના દેવદેવીઓને વફાદાર નહોતી, પરંતુ અહીંની પ્રજા માત્ર અને માત્ર પૈસાનો વફાદાર હતી. નોકરી કરો અને એમને વફાદાર રહો. એ અંગ્રેજો હોય, મુસલમાનો હોય કે મલેચ્છો હોય. મુસલમાનો, મોગલો અને અંગ્રેજોનો જે શાસનો ટકાઈ રાખવામાં, એમાં જે કટ્ટરતાવાદી, મનુવાદી લોકો હતા, એ જ એમના ચાકરો બન્યા, એમના અધિકારીઓ બન્યા, એમના વહીવટદારો બન્યા, અને એમણે મોગલો, મુસ્લિમો અને અંગ્રેજોના શાસનને ટકાઈ રાખવામાં એમણે જ અગત્યનો ભાગ ભજવ્યો છે. એટલે આ દેશની પ્રજા પૈસાનો વફાદાર હતી. કોનો વફાદાર હતી? અંગ્રેજો તો ભારતમાં આવી અને ભારતનું ઘણું બધું આપ્યું. સૌથી સારી સિવિલ સાયન્સ આપી કે શિષ્ટાચાર કોને કહી શકાય, વિવેક કોને કહી શકાય, સભ્યતા કોને, પ્રમાણિકતા, પારદર્શિતા, આ બધું અંગ્રેજોએ શીખ્યું છે. અંગ્રેજોએ સૌથી ઉત્તમ કામ શિક્ષણને સર્વસુલભ બનાવ્યું. જે મનુસ્મૃતિ અને બીજા શાસ્ત્રોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સિવાયની પ્રજાનો શિક્ષણ પ્રતિબંધ કરી, માત્ર શિક્ષણ નહીં, શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોનો પ્રતિબંધ હતો. એવી તમામ પ્રજાનો માટે શિક્ષણ સુલભ અને સર્વજન માટે ઉપયોગી બનાવી દીધું. એટલું જ નહીં, એમણે કાનૂનનું શાસન શરૂ કર્યું. અંગ્રેજો આવી અને ભારતની અંદર જુદા જુદા કાનૂન શરૂ કર્યા, અને એ કાનૂનના કારણે એક ન્યાયતંત્રની સ્થાપના થઈ, અને એના કારણે જે ન્યાય આપવાની જે અસમાન પ્રણાલિકાઓ હતી એનો અંત આવ્યો, અને સમાનતાના ધોરણે કોઈ પણ વર્ણ અને જાતિ અથવા ધર્મના ભેદ સિવાય માનવીય દ્રષ્ટિએ ન્યાય આપવાની એક પરંપરા અંગ્રેજોએ શરૂ કરાવી. અને સાથે સાથે એમણે લોકશાહી, બીજી શાસનનો વિચાર મૂક્યો. અંગ્રેજ
ના શાસનમાં અને એમના જે બીજા પ્રદેશોની અંદર જે લોકશાહી ઢબે શાસન ચાલતું હતું એ શાસન ભારતમાં આવવું જોઈએ. એ અંગ્રેજોના ભારતમાં આવવાના કારણે એ વિચાર ફળીભૂત થયો અને ભારતની આઝાદી પાછળ અંગ્રેજોની જે શાસન પદ્ધતિ હતી, એમની જે લોકશાહી પદ્ધતિ હતી, એ પણ એટલી જ જવાબદાર છે. એટલે અંગ્રેજોની કોઈ ફરજ નહોતી કે તમને શિક્ષણ આપો, અંગ્રેજોની કોઈ ફરજ નહોતી અને છતાં એમણે શિક્ષણ આપ્યું. એમની ફરજ નહોતી કે તમને રોજગાર આપવો, અને છતાંય એમણે સેંકડો લોકોને રોજગારીઓ આપી, સેંકડો લોકોને રોજગારી આપી. કારણ કે એમણે જે શિક્ષણ પદ્ધતિ, મેકોલે શિક્ષણ પદ્ધતિનો વિકાસ કર્યો અને સાથે સાથે એમણે દેશમાં રેલવેનો વિકાસ કર્યો, ટપાલ ખાતાનો વિકાસ કર્યો, લશ્કરનો, અને એ બધાની અંદર માણસોની જરૂર ઊભી થઈ. એટલે જેમ જેમ જરૂર ઊભી થઈ એમ એમણે રોજગાર આપવાનું શરૂ કર્યું. એટલે અંગ્રેજોની ફરજ નથી કે તમને રોજગાર આપો, એમની ફરજ નહોતી કે ICS જેવી પરીક્ષાઓના પેપર ફૂટે નહીં, ICS જેવી પરીક્ષાઓના પેપર ફૂટે નહીં, અને છતાં એમણે એવું એ ના થવા દીધું. અંગ્રેજીની એવી ફરજ નહોતી કે સભ્યતા અને વિવેક તમને શીખવવામાં. એમણે ઘણું બધું શીખ્યું, એમણે ઘણું બધું શીખ્યું, અને છતાંય એ બધું એમના વ્યવહારમાંથી ફલિત થયું. અંગ્રેજોની ફરજ નહોતી કે એ તમને વફાદારી કોને કહેવાય એ શીખવે. કારણ કે અંગ્રેજ પ્રજાને તમે એનો ઇતિહાસ જુઓ, ક્યારેય એ પ્રજા, અંગ્રેજ પ્રજા અંગ્રેજોને બિન વફાદાર ક્યારે નથી, એમની સાથે ગદ્દારી નથી કરી, એમના દેશ સાથે ગદ્દારી નથી કરી, એમની રાષ્ટ્રીયતા સાથે ગદ્દારી નથી કરી. પણ અહીંયા તો રાષ્ટ્રભક્તિના પ્રમાણપત્રો જે લોકો વેચી રહ્યા છે, રાષ્ટ્રભક્તિના પ્રમાણપત્રો જે લોકો વેચી રહ્યા છે, એ લોકો જ અંગ્રેજોના ટેકેદારો હતા. અને અંગ્રેજોની વતી બીજા વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજો વતી લડવા માટે આ જ લોકો ભારતના યુવાનોની ભરતી કરી રહ્યા હતા. સુભાષચંદ્ર બોઝ એક બાજુ મુજે ખૂન દો મેં तुम्हें આઝાદી દઉં એવો નારો લગાવી રહ્યા હતા, અને એ જાપાનના રંગૂનમાં રહી અને લશ્કર એકત્ર કરી રહ્યા હતા. ત્યારે આ જ મનુવાદી કટ્ટરતાવાદી લોકો અંગ્રેજોના માટે યુવાનોની ભરતી કરી રહ્યા હતા. એટલે અંગ્રેજો તો ભારતમાં આવી અને એમણે ઘણું બધું આપ્યું છે, પરંતુ એમણે ગદ્દારી કરવાનું નહોતું શીખ્યું. એમણે તો એ પોતે પોતાના પ્રદેશના લોકોના, પોતાના રાષ્ટ્રના જે રીતે વફાદાર રહ્યા, એવી વફાદારી એમણે શીખવાનું તમને પરિબળ આપ્યું. પણ વર્તમાન સરકારે શું આપ્યું? આ વર્તમાન સરકારે આ દેશના યુવાનો, સૌથી પહેલાં તો એમણે સરકારી નોકરીઓ છીનવી લીધી, સરકારી નોકરીઓ છીનવી, સરકારી એકમોનું એમણે રોજે રોજ ખાનગીકરણ કરવા માંડ્યું, અને એ ખાનગીકરણના કારણે નોકરીઓ છીનવાઈ જઈ. 70 કરતાં વધારે ભરતી કૌભાંડો થયા, 70 કરતાં વધારે ભરતી કૌભાંડો થયા. મધ્યપ્રદેશનું વ્યાપમ જેવા કૌભાંડની અંદર તો સેંકડો લોકોના મૃત્યુ થયા છે. નીટની પરીક્ષાની અંદર મહાકૌભાંડ થયું. અત્યારે જે છેલ્લે કૌભાંડવાળા આવ્યું એના આગલા કૌભાંડની અંદર તો એટલા બધા જડબેસલાક પુરાવા હતા, છતાંય એના જે આરોપીઓ હોય એને કોઈ સજા થઈ હોય એવા કોઈ પુરાવા ઉપલબ્ધ થયા નથી. સરકારી પદોની અંદર હજારો જગ્યાઓ એમણે ખાલી રાખી. શું કર્યું? સરકારી પદોમાં હજારો જગ્યાઓ ખાલી રાખી અને નિષ્પક્ષ ભરતી નથી થતી. મોંઘવારી ચરણ સીમાએ પહોંચી છે. એક બાજુ તમને તમારી લાગણીઓની સાથે, તમારી આસ્થાઓ સાથે રમત કરી અને તમને એમ કહેવામાં આવે કે સસ્તું જોઈએ કે સલામતી જોઈએ, સસ્તો તેલનો ડબ્બો લેવા જશો અને જીવતા પાછા નહીં આવો તો એમ કરી અમારું શાસન તમારે કાયમી કરવાનું છે. આવી આસ્થાઓ સાથે હિન્દુઓની જે લાગણીઓ છે એમની ભાવનાની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એટલે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. જે લોકો મોંઘવારીની સામે રોજે રોજ હલ્લાબોલ કરતા હતા, આંદોલનો કરતા હતા, માટલા ફોડતા હતા, થાળી વગાડતા હતા, એવા લોકો અત્યારે આટલી મોંઘવારી છે છતાંય એને ગુણગાન કંઈક ગાઈ રહ્યા છે. દારૂ અને ડ્રગ્સના જે વેપારીઓ છે એના ક્યાંય કોઈની પકડ નથી થતી, અને દારૂ અને ડ્રગ્સ રોજે રોજ વધુમાં વધુ પકડાય છે. પણ દારૂ અને ડ્રગ્સ અટકાવવા માટે કેમ સરકાર પગલાં નથી લીધી? શા માટે? એને શું એવો ફાયદો છે કે દારૂ અને ડ્રગ્સ નાબૂદ ના થઈ શકે? શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ કરી નાખ્યું, ખાનગીકરણ કરી નાખ્યું, વેપારીકરણ કરી નાખ્યું. એટલે ગરીબોના લોકો
મધ્યમ વર્ગના લોકો એમના બાળકોને સારું શિક્ષણ ના આપી શકે અને એના કારણે પછી વખત એવો આવે કે એવા કારખાનાના મજૂરો બને કે શ્રમજીવી મજૂરો બને. મીડિયાનું ગળું, મીડિયાના મોંની અંદર જાહેરાતો મૂકી અને એનું ગળું ટૂંપી નાખ્યું અને મોટા ભાગનું જે પ્રિન્ટ મીડિયા છે ને એ હવે ગોદી મીડિયા બની ગયું છે અને વાહવાહી કરવામાં, ખુશામત કરવામાં ઊંચું નથી આવતું. પ્રાચીન સમયના જે ચારણો લોકો હતા અને એ લોકો જે પાટાઈ કરતા એમનું સુધારેલું વર્જન એટલે આજનું ગોદી મીડિયા છે. ગોદી મીડિયાએ કંઈ બાકી નથી આવ્યું. અબજો રૂપિયાના જે ભાગેડું હતા એ લોકોનો પ્રસન્ન સહયોગ મળી રહ્યો છે. અબજો રૂપિયાના ભાગેડુઓનો પ્રસન્ન સહયોગ મળી રહ્યો. ખેડૂતો દરેક પ્રદેશ, ભારતના તમામ પ્રદેશના ખેડૂતોની કંઈક ને કંઈક જુદી જુદી સમસ્યાઓ છે અને તમામ લોકો આંદોલન કરી રહ્યા છે. ગુજરાતની અંદર વીજ પોલ નાખવા માટે અને ગેસની પાઇપ લાઈન નાખવા માટે ખેડૂતોની સંમતિ વિના અને યોગ્ય વળતર વિના આંતક પોલીસ, ભાડાની પોલીસને, સરકારી પોલીસને ભાડે મોકલી અને ખેડૂતોને દબાવવામાં, ખેડૂતોની ઉપર મારઝૂડ કરવામાં આવે છે અને કન્નડગત કરવા આવા સેંકડો બનાવો ભારતમાં બની રહ્યા છે. 2 વર્ષ પહેલાં ખેડૂતોએ જે આંદોલન કર્યું એમાં 700 ખેડૂતોના ખૂન કરવામાં આવ્યા. 700 ખેડૂતોના ખૂન કરવામાં આવ્યા છે. બેરોજગારી આઝાદી પછી સૌથી ઊંચામાં ઊંચો સ્કોર બેરોજગારીનો છે અને છતાંય એમ કહેવામાં આવે છે કે અમે સૌથી વધારે રોજગાર આપીએ. સરકારી સ્તરે તમામ ક્ષેત્રે એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આગળ રૂપિયા આપ્યા સિવાય કામ થતું હોય ને આ જે ભ્રષ્ટાચાર છે ને એને ભારતની પાર્લામેન્ટમાં મંજૂર કર્યા સિવાય, કાનૂની રીતે એને માન્યતા આપ્યા સિવાય જ કાયદેસરનો ભ્રષ્ટાચાર હોય એ રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને છતાં પ્રજાનો અવાજ સાંભળવામાં નથી આવતો. ધારાસભ્યોનો તોડવામાં, ધારાસભ્યો ખરીદવામાં અને સરકારો તોડવા માટે અબજો રૂપિયા ક્યાંથી આવે? એ રોજે રોજ આ ભારતનો ગરીબમાં ગરીબ શ્રમિક, આ ભારતનો ગરીબમાં ગરીબ મજૂર સવારમાં ઉઠે ત્યાંથી ભારત સરકારને જે ટેક્સ ચૂકવે છે અને એ ટેક્સના નાણાંમાંથી આ બધા કૌભાંડો થાય છે. એક ટેક્સના નાણાંમાંથી કમલમના 5 સ્ટાર હોટલો ટાઈપના કાર્યાલયો બન્યા છે. એટલે આ બધું પ્રજાના પૈસામાંથી બને છે, એમના આ કોઈના મોસાળમાંથી આવેલું નથી ને એમાંથી બનતું હોય. પોલીસ દ્વારા એક કરતાં વધારે, પોલીસ દ્વારા અનેક વખત દેશપૂર્ણ કન્નડગત કરવામાં આવે છે. પોલીસે ભગવો ખેસ ધારણ ના કર્યો હોય એટલું જ બાકી. એ રીતે પોલીસનું વર્તન લગભગ મહદઅંશે પક્ષપાતી રહ્યું છે અને શાસકોનો અનુકૂળ રહ્યું છે. એટલે અંગ્રેજો આટલા બધા ક્રૂર નહોતા. અંગ્રેજો આટલા ક્રૂર નહોતું. એવું કયું ભારતનું એવું કયું એક ક્ષેત્ર છે કે એ ક્ષેત્ર માટે તમે આનંદ લઈ અને આ સરકારને અભિનંદન આપી શકો? એવું એક ક્ષેત્ર તમારા ધ્યાનમાં છે? કોઈ ક્ષેત્ર એવું નથી કે તમે સરકારને અભિનંદન આપી શકો, આનંદ આપી શકો અથવા તો સરકારની વાહવાહી કરી શકો. મુક્ત રીતે એવું એક પણ ક્ષેત્ર નથી. એટલે એવું નથી લાગતું તમને કે અંગ્રેજો આની કરતાં સારા હતા ને આ અંગ્રેજો પાછા આવે તો તમને વાંધો ના હોવો જોઈએ? એટલે તમે શું વિચારો છો? તમે જે વિચારતા હોય કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું. આવજો અને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ફરી મળીશું.